શું થયું કોલો ચા આપું ચા ચા એમ ના કરીશ હરખું બધું ભરી કાઢ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હાથે બધાને જો આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારમાં જો કેટલો તડકો પડે છે સવારમાં, અને આપણે કપડાં ને એવું બધું સવારથી ધોઈ નાખ્યું છે અને અહીં આપણે ટોકો ખાલી કરી દીધો. ટોકો ધોવાનો હોય છે તો ટોકો ધોઈ દીધો છે. આપણે પેલી સાઈડ ભરતા હતા એ ટોકો શેર્યો અને એ આપણે જઈએ વાળામાં. તો ગાય માતાને આપણે છે ને વહેલા થોડું પાણી પાઈ દીધું હતું. અને જો આ તો લારી તો આ સાઈડ આજે લાવી દીધી, કારણ કે પેલી સાઈડ છે ને આપણે લીલું વાવી છે ને તો બધું બેટીને બધું કચરી જાય. અને લીલો ચારો લાવીને મેકી દીધો છે રાહુલે પહાડમાં. અને બટકુન બધાએ જો ચાર ખાય, ચાર ખાઈને તાજા માજા થઈ ગયા હતા. તો તડકો બહુ પડે છે, ગરમી બહુ છે તો. ને અહીંયા આપણે ખજૂરી નીચે આવીએ ને એટલે એકદમ મસ્ત ઠંડક લાગે આપણને. અહીંયા કેટલી મસ્ત ઠંડક છે, કારણ કે અહીંયા આખો દિવસ પાણી પાયેલું હોય ને એટલે મસ્ત ઠંડક હોય. ને ખિસકોલા ને બધા આવ્યા જો હતા એમાં ચણ કરવા, દાણા ખાવા આવી જાય. પાણી બધું ભરેલું હોય ને એટલે પાણી બધું પીવા આવી જાય. અત્યારે ઉનાળામાં બિચારા તરસ્યા થાય. તો ફેમિલી જો આપણે અત્યારે વાગ્યા છે 3 ને સાહેબે ચા પી લીધો છે અત્યારમાં. ને આપણે સૂતા છીએ મસ્ત ખાટલો ઢાળીને, ને ગરમી બહુ લાગે છે અત્યારે. સાહેબ એસીને ખાવે તો સારું કહેવાય. પંખો પણ તમારે જેવો ધીમો ધીમો હેડે હે, તમારે જેવો છે પંખો ધીમો ધીમો હેડો છે. અને મેં કુલદીપભાઈ કેવા સુતા ફૂલ હેડે તો પાવ લાઈટ વિલા એવું ના શાંતિ શાંતિ એવું ના હોય. 24 કલાક હેડે ને 12 કલાક નું લાઈટ વિલા ને કુલદીપભાઈ અમારે તાપ નહીં લાગતો. મારે કુલુભાઈ કેવા ઊંઘે છે શાંતિ. કુલદીપભાઈ કેવા ઊંઘે? કુલદીપભાઈ છે ને સવારે અમારે કૂતરાનો હનો લીધો. વિશ્વાબેન કૂતરું તગરવા જ્યાં લાગે. શું ખાવું? પકોડી. અત્યારે નહીં ખાવી મેં પકોડી. વિશ્વાબેન કૂતરું તગેરી ના આવ્યા. વિશ્વાબેન કૂતરું તગેરવા જતા ને કૂતરું તગેરવા જઈ ને પકોડી એવું તો વિશ્વાબેન ને હે ને અમારે દાળ ઢોકળી નથી ભાવતી. ચા બે ના હો ભાઈ, 4 ટુકડા વેલા નથી કરવાના. 5 રૂપિયા નો 20 રૂપિયા. તું કૂતરું તગેરી નહીં એમ કે મને કૂતરું તગેરી નહીં જેટલા મેલ્યું આ ગમે લે તો કુલદીપ કહે ને પછી રોશે. કેવી ઊંઘ આવે મારા બટુકલા શોકલાને. ક્યાં સૂતા હે તારી? પકોડી ખાવા પૈસા આપો ને. પકોડી જ લઈ આપું તો ચો પકોડી વિશ્વાન મેં લેવા મેકી ચુટ્ટુ એ તો મેં તાર પૈસા લેવા પકોડી ખાવી. પૈસા આપવા પછી તો મેં આપ્યા 20 રૂપિયા. પકોડી તારે ખાવી ગમે પકોડી ખવડાવું વિશ્વાન લઈને આવે થઈ વાત મળતી વધારે ખાવી 20 રૂપિયાની જ મંગાવી 50 રૂપિયાની ખાવી. આટલી ખાઈ લે પછી બીજા કંજૂસ તું હા. મેં પૈ પકોડી મંગાવી તું બોલતી કંજૂસ. મારે પકોડી લેવા જઈએ. સાહેબને ઊંઘ નહીં આવતી બપોર આવે મોબાઈલ એક મકું મેલીને શાંતિથી બપોરે સૂઈ જવાનું. નથી શાંતિથી. ઓકે આપણી પકોડી આવી ગઈ છે. વિશ્વાબેન અડધો કલાકથી લેવા ગયા હતા પકોડી. એ બધું મૂકતા હતા. શું મૂકતા હતા? બધું મૂકતા હતા. તો આ સાઈડ આવતા રહો, આ ખાટલામાં. તારા પપ્પાને તો નહીં ખાવાની હોય ને. તો ચાલો આપણે પકોડી ખાઈ લઈએ. પહેલા કુલું નહીં હાલવાનું. પહેલી હું પકડું. ચેક્સ તો કરો બબુ. ચેક્સ દીદીને 2 ચેક્સ કરો. ચેક્સ
પાણી ભર બબુન. અમને તો કોઈ ભરી ના લે, અમારે મોઢામાં તો પાણી આવી ગયું છે. એનું પાણી પી લો. એ પાણી ના મજા આવે, ખટ્ટું મીઠું પાણી પીવાની મજા મને આલો. યમ્મી આવે. હજી અમે તો ખાધી જ નહીં, એમને તો કોઈક ભરીને આપો. તો ઈશ્વરબેન. આ પકોડી આપણે મેડમને ખવડાવશું. લો. એ જો મને કોક ભરીને આપો ને નહીં, બરાબર નહીં. બરાબર? હમ. બરાબર નહીં. તો ના ખાતા હો તમે. રવા દો. તું ના ખાધી. તારા માટે બરાબર નહીં. લો આપણે વિડીયો બનાવીને આઈડિયા ને પકોડી આપણને ખાવાની મળે, આપણે ઉતાવળ કરીએ અને સાહેબ બધી ખાઈ જાય. એક બાજુ દે થોડી. જો મેડમ લાલાભાઈની નહીં આવી ના હોય. બોલી નહીં એકથી. શું થયું કોલો? ચા આપું? ચા ચા. કોલો ભૂત. પહેલું ભૂત કેવાનું? એ પૂરી ભૂત ભૂત જો હતું. કેમ નાટક કરો આજ? હું નાટક કરું, પહેલું નાટક કરે. ચા પહેલું નાટક કરો. પહેલું ભૂત જો હતું. જો ભૂતને બોલાવ પાછું. ભીષ્મ કાલી બાબુ બાબુ શું કાલી ભીષ્મ ડીશ સાચું કહો બતાવજો. સોરી ઉકળી ગયું. ભૂત આવ્યું વારામાં ભૂત આવ્યું. કુકુ નહીં ભૂત કોને હું આજે હા. તો ફેમિલી જો આપણે મસ્ત મસ્ત હવે શાક બનાવી દીધું છે સરગવાનું, કારણ કે આપણે હરગવાનું શાક ફેવરેટ છે એટલે આપણે 6-7 દિવસે આપણે હરગવો ખાવો જ પડે, નકર પછી ચેન ના પડે. અને અમારા વિશ્વાબેનને તો સરગવો ભાવતો જ નથી, એક તો એમના માટે ભાત વઘારો હેડો. વિશ્વાબેનના માટે બપોરના ભાત કરવાના છે. તો ફટાફટ આપણે ભાત વઘારી દઈએ વિશ્વાબેન માટે. નક્કી અમારે હે ને વિશ્વાબેન પછી હે ને રાતે એના પપ્પાને ફોન કરશે, હેલો પપ્પા હું ભૂખી છું, મારા માટે કંઈક લઈને આવજો, ખોટા ખર્ચા કરાવશે, એટલે આપણે ભાત વઘારી દઈએ ફટાફટ. જો આપણે વિશ્વાબેન માટે ભાત વઘારીએ છીએ અને ભાત આપણે સાદા સિમ્પલ જ વઘારવાના, કારણ કે વિશ્વાબેન હે ને અંદર મરચાં ના ભાવે, પણ મરચાં તો નાખ્યા છે અંદર, ધાણા ના ભાવે, ટમેટું ના ભાવે, એટલે આપણે એકદમ સાદા સિમ્પલ જ ધોળાથી ઉલટી વળો. ધોળાથી વિશ્વાબેન એમાં ઉલટી વળે એટલે સાદા મરચા તીખા લાગે એકલા ભાત મરચું મીઠું ને હળદર. પણ તોય તે મરચા નાખી દીધા. ને અહીંયા જો અમે ભાત વઘારતા હતા ને વિશ્વાબેન હા ને પોણિયારા પર ચડી છે. ઢોકળી બધી ઢોળી નાખી. કુલદીપ માર દીદી માર લાફો મેલ બધું ઢોળી કાઢી. બસ ના નહીં પપ્પી નહીં કરવાની, મારવાની દીદી. ખા ખા ઊંધી પડીને એમ કે ખા. રવા દે એને એમ ના કરીશ, હરખું બધું ભરી કાઢ. તો ફેમિલી જો આપણે હવે રોધવાનું સ્ટાર્ટ કરી દીધું અને હવે રોધવાનું હવે ભાત વઘારી ગયા છે વિશ્વાબેન માટે. હવે ને શાક થઈ ગયું છે ને લોટ બધીને આપણે વહેલા રાખી દીધો તો લોટ બાંધેલો છે. તો હવે રોટલી કરીએ છીએ ને, ગરમી બહુ થાય, આ તો બહુ ગરમી છે,
કારણ કે ગેસ નીચે ઉતારી એટલે પંખો તો કરાય નહીં. તો ફેમિલી આજનો વિડીયો કોક આપણે આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર લખજો. સારું લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિશ્વાબેનને થોડી કોમેન્ટમાં થોડો ઠપકો આપજો. ભરવા લાગુ સોરી મને. બધાને બાય બાય.